હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ લેક્ચર નંબર 2. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે દ્વિપદી પ્રમેયનું સૂત્ર શું છે એ આખું સૂત્રનું આપણે ડેરિવેશન જોયું હતું અને એક એનો નાનકડો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો હતો એનસીઆર, અને એનો પ્રેક્ટિકલ મિનિંગ પણ આપણે ડિટેલમાં સમજ્યા હતા કે વોટ ઇઝ એનસીઆર. ઓકે, હવે આજે જે a પ્લસ બીની એન ઘાતનું જે જનરલ સૂત્ર હતું એનો સૂત્રનો ઉપયોગ કરીને આજે આપણે ક્વેશ્ચન જોવાના છે અને દ્વિપદી પ્રમેયમાં એક નવો ટોપિક આપણે જોવાના છે, વ્યાપક પદ. ઓકે, ચલો તો આપણે લાસ્ટ ટાઈમ કયું સૂત્ર જોયું હતું? તો a પ્લસ બીની એન ઘાતનું આપણે કયું સૂત્ર જોયું હતું યાદ કરો. તો આપણે જે પેલા NC0 વાળા જે NCR વાળા ટર્મ્સ હતા એ NC0 થી સ્ટાર્ટ થાય અને એક એક વધતા જાય, એટલે NC0 પછી NC1 આવે પછી NC2 આવે એ રીતે. ઓકે, તો પહેલું આવશે NC0, પછી એની એન ઘાત આવે, બરાબર, પ્લસ પછી શું આવશે NC1, અને એની એક એક ઘાત ઓછી કરવાની અને બી આપણે મૂકતા જવાનું એક એક વધારે, બરાબર, પ્લસ હવે આના પછીનું ટર્મ કયું હશે? તો NC2, પછી a⁻n-2 અને પછી બીની એક ઘાત વધારો એટલે b થી b² થશે, પ્લસ અપ ટુ લાસ્ટમાં શું આવશે? તો લાસ્ટમાં NCn આવશે અને છેલ્લે શું આવે? તો b⁻n આવે. આ ટાઈપનું સૂત્ર આપણે જોયું હતું, રાઈટ. હવે આમાં વચ્ચે પ્લસ હતું, ક્લિયર? તો હવે ધારો કે તમને કોઈ માઇનસ પૂછે તો શું કરવાનું? a માઇનસ બીનું તમને એની એન ઘાતનું કોઈ સૂત્ર મૂકે તો આ જે સૂત્ર હતું ને એનું એ જ બેઠું, અહીંયા જે પદો હતા એ જ બધા પદો અહીંયા આવશે. બટ જેમ આ સૂત્રમાં બધે કેવું પ્લસ હતું ને, કોઈ પણ બે પદ વચ્ચે શું હતું? પ્લસ. તો હવે ઓલ્ટરનેટ પ્લસ માઇનસ આવશે, ઓલ્ટરનેટ પ્લસ માઇનસ, બરાબર. તો આ જે પહેલું પદ છે ને એની આગળ કઈ નિશાની છે જુઓ તો પ્લસ, તો એ એઝ ઇટ ઇઝ રાખો, બરાબર. બટ ઓલ્ટરનેટ એટલે એક પછી એક પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એમાં મૂકતા જવાનું, બરાબર. તો પહેલું પ્લસ તો બીજું માઇનસ, તો ત્રીજું પ્લસ તો ચોથું માઇનસ, પદ તો એના એ જ રહેશે બધા. ઓકે, તો આ ફોર્મ્યુલા આ રીતની કંઈક બનશે, બરાબર. અને હવે પછી પ્લસ આવશે, હવે થશે NC2 a⁻n-2 ઇન્ટુ b², હવે માઇનસ આવે અપ ટુ ડેશ ડેશ ડેશ. ઓકે, હવે લાસ્ટમાં શું હશે? પ્લસ કે માઇનસ એ એની ઘાત ઉપર ડિપેન્ડ, એ શેના પર ડિપેન્ડ? એની ઘાત ઉપર ડિપેન્ડ. માની લો કે તમને અહીંયા a - b નો ક્યુબ પૂછ્યો તો ક્યુબમાં ટોટલ કેટલા પદો આવે વિસ્તરણમાં? તો 4 પદો આવે, જે ઘાત હોય એના કરતાં એક વધારે પદ આવે. તો પહેલા પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, તો જે છેલ્લું પદ હશે એની આગળ માઇનસની નિશાની આવશે. ઓકે, એટલે એની ઘાત ઉપર ડિપેન્ડ. ઓકે, તો અહીંયા પ્લસ હોઈ શકે યા તો માઇનસ હોઈ શકે, અને છેલ્લે કોણ આવે? તો NCn અને b⁻n. ક્લિયર? તો આ બે સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે. આ છે આપણું દ્વિપદી પ્રમેય, બરાબર. સારું, ચલો હવે આપણી સામે એક ક્વેશ્ચન છે સિમ્પલ. શું છે? √2 + 1/6 પ્લસ √2 - 1/6. આ બંનેનો સરવાળો કેટલો છે એ આપણને 4 ઓપ્શન આપેલા છે. ઓકે, તો પહેલા આપણે શું શોધવાનું? તો અહીંયા √2 + 1/6 શોધવાની છે. ઓકે, તો આપણે પહેલા √2 + 1/6 નું વિસ્તરણ કરીએ, પછી એનો જે આન્સર આવે ને એ જ આન્સરમાં જે પદો આવશે એ જ પદો આના વિસ્તરણમાં આવશે. બટ આપણે આની જેમ ઓલ્ટરનેટ પ્લસ માઇનસ જવા દેવાનું અને બંનેનો શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો છે. ઓકે, ચલો તો આના વિસ્તરણમાં ટોટલ કેટલા પદો હશે? 7, કેમ કે ઘાત એની 6 છે. ચલો હવે અહીંયા n એટલે શું? તો આપણી જે ઘાત છે એને n કહેવાય. અહીંયા n બરાબર કેટલા થશે? 6. ઓકે, તો અહીંયા 6c0, પછી 6c1, 6c2 અપ ટુ 6c6 એ ટાઈપનું કંઈક આવશે. ઓકે, ચલો તો હું 6c1 આવું લખું છું. NCR ને બે રીતે લખાય, એક આ રીતે લખાય અથવા તો આ રીતે પણ તમે લખી શકો છો. ક્લિયર? ઓકે, મારી મરજી. ઓકે, તમને ક્વેશ્ચનમાં જે રીતનો સિમ્બોલ આપેલો હોય એ રીતે તમે વિચારો. ઓકે, આ તો JEE ની એક્ઝામ છે, એમાં તો તમારી મરજી, તમારે જે સિમ્બોલ યુઝ કરવો હોય તમે કરી શકો છો, બિકોઝ તમારે તો ખાલી આન્સર જ સિલેક્ટ અને ટીક કરવાનો હોય છે. ઓકે, ચલો તો 6c0 આવશે પહેલાં, સ્ટાર્ટિંગમાં શું આવશે? 6c0 અને એની 6 ઘાત આવે, બરાબર, એટલે √2 ની 6 ઘાત થશે. ઓકે, પ્લસ પછી શું આવે? તો 6c1 આવશે, પછી શું આવશે? 6c1 અને √2 ની 1 ઘાત ઘટાડો અને b ઇન્ટ્રોડ્યુસ કરો. b કોણ છે? 1. હવે યાર કોઈ બી જગ્યાએ એકચ્યુઅલી થાય છે શું? તો b છે ને, b દરેકે દરેક પદમાં ગુણ્યા જ છે ને. b ની કોઈ પણ ઘાત હશે એ હંમેશા ગુણ્યા જ છે આપણે, એટલે 1 ની કોઈ પણ ઘાત ગુણવાની જરૂર ખરી કોઈ? કેમ કે ઇન્ટુ તમે 1 કરો તો આખરે એનું એ જ ટર્મ પાછું આવવાનું, એટલે અહીંયા બી વાળી વસ્તુ જ કાઢી નાખો, બરાબર, આ ક્વેશ્ચન માટે. હવે શું આવશે? તો 6c1, હવે શું આવે? તો 6c2 અને √2 ની કેટલી ઘાત હશે? તો √2 ની એક એક ઘાત ઘટાડો તો 4 થશે, પ્લસ પછી અહીંયા 6c3 આવશે. ઓકે, તો 6c3 એટલે √2 ની કેટલી ઘાત હશે? 3 ઘાત થશે, પછી 6c4 √2 નો સ્ક્વેર, પછી 6c5 અને જોડે √2 આવે. ઓકે, અને છેલ્લે શું આવશે? તો 6c6 અને √2 વાળું પદ હવે ના આવે, બટ હવે શું આવે? તો 1 ની 6 ઘાત, બટ એ લખવાની જરૂર છે નહીં. હવે આને સોલ્વ કરો તો 6c0 કેટલા થાય? 1, બરાબર. ઓકે, આપણે 4 ફોર્મ્યુલા કઈ ઇમ્પોર્ટન્ટ જોઈ ગયા હતા યાદ કરો. NC0 1 થાય, બરાબર,
NC1N થાય અને NCN1 થાય. આ 3 ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ભણી ગયા હતા. તો 6C0 શું થશે 1. હવે √2 ની 6 ઘાત કેટલી થાય? તો 2 ની 6/2 ઘાત કહેવાય, એટલે 2 ક્યુબ કહેવાય આને, બરાબર. પ્લસ 6C1 કેટલા કહેવાય? 6 કહેવાય. અને √2 ની 5 ઘાત એટલે 2 ની કેટલી ઘાત થઈ કહેવાય? 5/2 ઘાત. પ્લસ હવે આ કેટલા થયા કહેવાય? જુઓ તો 6C2 કાઉન્ટ કરો, ફટાફટ સોલ્વ કરવાના, કેમના શીખવાડ્યા હતા? તો 6 × 5/2 થશે, તો આખરે થશે આ 15. તો આ થશે 15 અને 2 ની 4/2 ઘાત, બરાબર, એટલે 2 નો સ્ક્વેર 4 થયો. પ્લસ 6C3. હવે 6C3 કેમનું સોલ્વ કરવાનું? તો 6 × 5 × 4 ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ કેટલા થાય? 6 કેન્સલ, તો 5 ચોક 20 આન્સર આવ્યો, બરાબર. તો આ થયો આપણો 20 આન્સર ઇન્ટુ √2 ની 3 ઘાત એટલે 2⁵/2 કહેવાય. યસ. પ્લસ 64 એટલે 62 અને 62 નો આન્સર કેટલો હતો? 15 હતો, બરાબર. ચલો 15 અને આ √2 નો સ્ક્વેર એટલે ખાલી 2 કહેવાય, બરાબર. પ્લસ 65 એટલે 61 અને 61 કેટલા થાય? 6 એટલે 6 √2 થયા અને 66 કેટલા થાય? 1. તો આ કોનો આન્સર આવ્યો? તો આ આવ્યો √2 + 1 ની 6 ઘાતનો આન્સર આવ્યો. ઓકે, હવે ડાયરેક્ટલી આ જે આન્સર છે ને આપણે કોના માટે લખવાનો? √2 1 ની 6 ઘાત માટે લખવાનો. તો ઓલ્ટરનેટ પ્લસ માઇનસ ચડાવી દો, તો 2⁵3 પછી -6 × 2⁵5/2 થશે, પછી પાછું પ્લસ વાળું પદ એઝ ઇટ ઇઝ 15 × 4, પછી -20 × 2⁵3/2. ઓકે, પછી પાછું પ્લસ આવશે, એ 15 × 2 થશે અને પછી પાછું -6 √2 અને લાસ્ટમાં આવશે +1. હવે મારે આ બંનેનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ઓકે, તો જો હું ડાયરેક્ટ સરવાળો કરું તો આ બંને પાર્ટી કેન્સલ, પ્લસ અને માઇનસ. સેમ વે આ બંને પાર્ટી કેન્સલ, બરાબર. ઓકે, સેમ વે આ બંને પાર્ટી કેન્સલ. તો હવે બાકીના જે ટર્મ બચે અને બધા 2 વખત બચે. જો 2⁵3 + 2⁵3 એટલે આ જે બધા ટર્મ્સ બચ્યા ને બધા 2 વખત બચ્યા. તો ડાયરેક્ટલી 2 કોમન કરી લો બધામાંથી, તો શું મળશે મને? અહીંયા ખાલી 2⁵3 મળશે, બરાબર. પ્લસ આ 1 મિનિટ, હવે 2⁵3 ને તમે 8 કહેવાય. યસ, કહેવાય ને, વાય નોટ. તો 8 પ્લસ આ 15 ચોક કેટલા? 60, બરાબર. પ્લસ 15 દુ કેટલા થયા? 30 અને છેલ્લે છે 1. ઓકે, હવે ચેક કરો, આ 90 થયા, 90, 98, 1 99. તો 2 × 99 that is equal to 198. તો 198 આવ્યો આપણો ફાઇનલ આન્સર. ધેટ ઇઝ ઇન ઓપ્શન નંબર બી. છે સિમ્પલ વસ્તુ. ઓકે, ખાલી તમને આ બધી કેલ્ક્યુલેટ કરતા એકદમ ફાસ્ટ આવડવું જોઈએ. એ ટાઈમ બચાવવાનું જ આપણું કામ છે મેઇન JEEમાં. JEEમાં કોઈ પણ ક્વેશ્ચન 1 થી 1.5 મિનિટની અંદર સોલ્વ થઈ જવો જોઈએ. એટલે જેટલા બને એટલા સ્ટેપ તમારે ઓછા લખવાના, એટલું વધારે કેલ્ક્યુલેશન ફાસ્ટ અને માઇન્ડમાં કરવાનું. ક્લિયર? ઓકે, અને આ 3 ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા હતી, એ ખાસ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. ઓકે, સો a - b નું સૂત્ર કઈ રીતે લખવાનું? તો a + b ની n ઘાતના જે પદ છે એ જ ઘાત આવે, એ જ પદ આવશે બધા, બરાબર. બટ આપણે ઓલ્ટરનેટ પ્લસ માઇનસ અહીંયા કરી દેવાના છે. ઓકે, સો આઈ હોપ આ ક્વેશ્ચન તમને મસ્ત રીતે ક્લિયર થયો હશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો અને આ બંને સૂત્ર પાછા લખજો ફરીથી, બરાબર. ઓકે, કેમ કે આ સૂત્ર આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું નહોતું, કેમ કે માઇનસની જે સૂત્ર છે એ કેમનું લખવાનું. ઓકે, સો વિડીયો પોઝ કરીને બધું નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. જો હવે આ ક્વેશ્ચનમાં શું કહે છે કે જો 1 + ax ની n ઘાતનું વિસ્તરણ આ ટાઈપનું હોય, હવે આનું વિસ્તરણમાં ઘાત કઈ છે? પહેલા તો n. તો એના વિસ્તરણમાં પદો કેટલા છે? n + 1. બટ એમાંથી તમને 3 જ પદ આપેલા છે અને પછી ડેશ 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 એવું કરેલું છે. તો આ a ની કિંમત શું હશે અને આ જે ઘાત છે ને એ કઈ હશે? ધેટ વી હેવ ટુ ફાઇન્ડ. તો પહેલાં આપણે છે ને આપણી રીતે આનું વિસ્તરણ કરીએ. આપણું જે વિસ્તરણ આવે એને આની જોડે કમ્પેર કરવાના. ઓકે, આપણા વિસ્તરણના જે 3 પદો આવે ને પહેલાં, એને આ 3 પદો જો કમ્પેરિઝન કરવાની, બરાબર. આપણે સરખાવવાના, તો આપણને n અને એની વેલ્યુ મળી જશે. ઓકે, તો ધ્યાનથી જુઓ. તો અહીંયા થાય છે શું? તો 1 + ax ની n ઘાત, રાઈટ, 1 + ax ની n ઘાત. તો આનું વિસ્તરણ આપણને ખબર છે શું થાય? તો NC0 પછી 1 ની n ઘાત, બરાબર. પછી શું આવે? NC1. હવે 1 ની એક ઘાત ઘટાડતા જાઓ અને b ની વેલ્યુ મૂકતા જાઓ, બરાબર. પ્લસ અહીંયા શું આવશે? NC2, પછી 1 ની n-2 ઘાત અને હવે આ જે b છે ને એનો સ્ક્વેર આવશે. ઓકે, આપણે કેટલા ટર્મ લખવાના હતા? ખાલી 3 ટર્મ, કેમ કે એ લોકો પણ આપણને 3 ટર્મ આપેલા છે. સારું, હવે 1 ની કોઈ પણ ઘાત કરો યાર તમે, જવાબ તો શું આવે? 1 જ આવે. એટલે આની ઉપર હવે નજર મારવાની જરૂર છે નહીં. ચલો, NC0 કેટલા થાય? 1. તો ઓવરઓલ આ પહેલું પદ કયું થયું આપણું? 1. એ જે લોકોને આવતું હતું જુઓ તો. યસ. ઓકે, હવે NC1 ની વેલ્યુ કેટલી થાય? n. ચલો,
અને આ કોણ છે એ એક્સ, તો આ 8x હતું. ઓકે પ્લસ હવે NC2ની વેલ્યુ કેટલી થાય તો n ઇન્ટુ n માઇનસ 1 અપોન 2, કેમ કે નીચે 2 છે ને, નીચે 2 છે તો ઉપર કેટલી વસ્તુનો ગુણાકાર થવો જોઈએ, બે વસ્તુઓનો, અને નીચે 2 ફેક્ટોરિયલ કેટલા થાય 2. ફાસ્ટ કેલ્ક્યુલેશનની રીતે જ મેં આ સોલ્વ કર્યું બરાબર. ઓકે ચલો, અને જોડે કોણ છે તો એ એક્સનો હોલ સ્ક્વેર, તો આને એનો સ્ક્વેર ઇન્ટુ એક્સનો સ્ક્વેર કહેવાય ને, યસ કહેવાય, અને પ્લસ ડેશ ડેશ ડેશ. ઓકે હવે આપણો જે આન્સર આવ્યો ને એને આ આન્સર જોડે કમ્પેર કરો તો અહીંયા એક્સનો સહગુણક કોણ છે 8, અને આપણી જોડે જે પદ આવ્યું એમાં એક્સનો સહગુણક કોણ છે એને, તો અહીંયાથી એને બરાબર 8 મળ્યું કહેવાય, યસ. ઓકે હવે અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક કોણ છે 24, અને આપણી જોડે એક્સ સ્ક્વેરનો સહગુણક કોણ છે તો n ઇન્ટુ n માઇનસ 1/2 ઇન્ટુ એ સ્ક્વેર. ક્લિયર? હવે હું એક કામ કરું છું, અહીંયાથી કોઈ બી એકને સૂત્રનો કરતા બનાવી દઉં. તો ધારો કે હું n સૂત્રનો કરતા બનાવી દઉં તો મને શું મળે 8/a. તો આ જે n ની વેલ્યુ હોય ને એને હું અહીંયા મૂકી દઉં છું. એક કામ કરું, જો હું n સૂત્રનો કરતા બનાવીશ તો મારે બે જગ્યા મૂકવાનું થશે, એ થોડું કોમ્પ્લિકેટેડ થશે. તો એની જગ્યાએ હું એની વેલ્યુ મૂકું છું, તો એની વેલ્યુ ફાઇન કરું તો એની વેલ્યુ શું આવશે 8/n. તો એ ખાલી એક જ વખત મૂકવી પડે બરાબર. હું મારા કેલ્ક્યુલેશન થોડું ઇઝી બને એટલા માટે મેં એને સૂત્રનો કરતા બનાવ્યો. તો 2 ને લેફ્ટ ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 48 થઈ જશે. તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ એ સ્ક્વેર, એ સ્ક્વેર કેટલા થશે તો 64/n સ્ક્વેર થશે, યસ. તો 64/n સ્ક્વેર. જો એક n અને એક n કેન્સલ. હવે આ જે n આવ્યો ને એને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો તમને એક દ્વિઘાત સમીકરણ મળશે. સો 48n બરાબર ઇઝ ઇક્વલ ટુ 64 અંદર મલ્ટીપ્લાય કરો તો 64n માઇનસ 64, આવું કંઈક દેખાશે તમને બરાબર. તો અહીંયા થશે 64n માઇનસ 64. તો માઇનસ 64 ને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો પ્લસ 64 થશે, અને 64n માઇનસ 48n બરાબર એ કેટલા થશે તો 10 ને 6 16. ઓકે એટલે આ 16n થશે બરાબર, અને 16 ચોક 64 થશે, એટલે n બરાબર મને કેટલા મળશે 4 મળશે. એ n ની વેલ્યુને અહીંયા ટપકાઈ દો સીધી, તો એ બરાબર કેટલા થશે 8/4 દેટ ઇઝ 2. સો મને એ અને n ની વેલ્યુ મળી ગઈ. તો એ બરાબર કેટલા આવ્યા 2, અને n બરાબર કેટલા આવ્યા 4 આવ્યા. છે સિમ્પલ વસ્તુ. ઓકે સો આ રીતે આખો આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો બરાબર. તો આનું વિસ્તરણ આપણે આપણી રીતે કર્યું. તો આપણા જે 3 ટર્મ આવ્યા એ 3 ટર્મને એ લોકોએ જે 3 ટર્મ આપેલા હતા એની જોડે કમ્પેર કર્યા બરાબર, અને સિમ્પલ મેથેમેટિક્સ એપ્લાય કર્યું છે અહીંયા. ઓકે સો આઈ હોપ આ ક્વેશ્ચનમાં તમને સરસ ખબર પડી હશે. ઓકે સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે જોઈએ આપણે એક મસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક આ ચેપ્ટરનો, દેટ ઇઝ વ્યાપક પદ. કોઈપણ દ્વિપદી પ્રમેયનું જે વિસ્તરણ છે એ વિસ્તરણનું વ્યાપક પદ શું હશે બરાબર. તો એ વ્યાપક પદ શોધવાનું સૂત્ર આપણે અહીંયા જોવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી હતી કે આ ચેપ્ટરના જેટલા કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હશે એટલું તમને ક્વેશ્ચન સોલ્વ કરવામાં ફાયદો થશે બરાબર. ઓકે સો આ ચેપ્ટરના દરેકે દરેક ટોપિક આપણે બહુ જ ડિટેલમાં જોવાના છે અને એકદમ ઝીરો લેવલથી સ્ટાર્ટ કરીશું. ઓકે ચલો, તો વ્યાપક પદ. તો આપણને એક વસ્તુ ખબર છે, સમાંતર શ્રેણી. યાદ કરો સમાંતર શ્રેણી બરાબર. ઓકે 10મા ધોરણમાં પણ આવતું હતું, 11th સ્ટેન્ડર્ડમાં પણ આવે છે સમાંતર શ્રેણીનો ટોપિક. તો કોઈ પણ સમાંતર શ્રેણી હોય એનું વ્યાપક પદ શોધવાનું સૂત્ર કયું યાદ કરો, આઈ થિંક ખબર જ હશે તમને, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આવું હોય છે ને, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. તો કોઈ પણ તો સમાંતર શ્રેણી છે બરાબર, એનું વ્યાપક પદ શોધવાનું સૂત્ર આ. તો એ ચેપ્ટરમાં બીજી એક શ્રેણી પણ આવે છે સમગુણોત્તર શ્રેણી. તો એનું વ્યાપક પદ શોધવાનું સૂત્ર શું, તો a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1. ઓકે તો આ જે આખી દ્વિપદી પ્રમેય છે એ પણ આખી એક શું છે, એક જાતની શ્રેણી જ છે ને, એક જાતની શું છે આખી એ સિક્વન્સ જ છે. તો એ સિક્વન્સ ઉપર તમે વ્યાપક પદ શોધી શકો છો, એનું જનરલ ટર્મ શોધી શકો છો. વ્યાપક પદને ઇંગ્લિશમાં શું બોલતે हैं, जनरल टर्म बोलते हैं. क्या बोलते हैं, जनरल टर्म बोलते हैं. ओके તો કોઈ પણ શ્રેણી હોય આવી આખી લાંબી એનું વ્યાપક પદ આપણે શોધી શકીએ છીએ. તો એ વ્યાપક પદ આપણે દ્વિપદી પ્રમેયનું અહીંયા શોધવાનું છે. જેમ આ સમાંતર શ્રેણીનું હતું, જેમ આ સમગુણોત્તર શ્રેણીનું હતું, એમ આપણે દ્વિપદી પ્રમેયની જે આખી આ શ્રેણી છે એનું વ્યાપક પદ શું એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે તો વ્યાપક પદ શોધવાનું સૂત્ર પહેલાં હું લખું છું તો એના પરથી તમને આઈડિયા આવી જ જશે. તો a પ્લસ બીની n ગતનું આખું સૂત્ર શું છે, તો NC0 a રેઝ ટુ n પ્લસ NC1 a રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ બી બરાબર, પ્લસ NC2 a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ બી સ્ક્વેર બરાબર, પ્લસ અપ ટુ ડેશ ડેશ ડેશ. પછી છેલ્લેથી બીજું પદ કયું હશે, તો NC n માઇનસ 1 હશે,
અને એ રેસ ટુ એ હશે બરાબર, અને બીની n-1 ઘાત હશે, અને છેલ્લું ટર્મ કયું હશે તો NCN, એ તો ગાયબ થઈ ગયું હશે, અને બીની કઈ ઘાત હશે આમાં એક ઉમેરી દો તો n ઘાત કહેવાય. તો આ ટાઈપનો કંઈક સીન હશે a પ્લસ બીની n ઘાતના સૂત્રનો. બરાબર. ઓકે, હવે ધારો કે કોઈ તમને એવું પૂછ્યું કે a પ્લસ બીની 15 ઘાતનું જે વિસ્તરણ છે આખું, એમાંનું 8મું પદ કયું હશે એ મને શોધી બતાવો. તો કેમનું શોધાય? તો શું તમે a પ્લસ બીની 15 ઘાતનું આખું સૂત્ર લખશો જેમાં 16 પદો આવશે ટોટલ, અને પછી એમાંથી તમે આમ 1 2 3, હા જો 8મું, તો આનો આન્સર તમારો. શું તમે આટલી બધી લાંબી પ્રોસેસ કરશો? ના. ઓકે, તો જો મને કોઈ આવી રીતે જનરલ ટર્મનું જો મને કોઈ આવી રીતના સૂત્ર ખબર હોય તો એ સૂત્રમાં એની કિંમત મૂકી દઈએ. બરાબર. ધારો કે કોઈ સમાંતર શ્રેણી છે આપેલી છે બરાબર, ધારો કે 1 3 5 7 9, અને એનું તમને ચોથું પદ શોધવાનું કહે તો તમે આ જે વ્યાપક પદનું જે સૂત્ર છે ને એમાં a ની, d ની અને n ની કિંમત મૂકી દો. તમારે જે પદ શોધવું હોય એ નંબરનું પદ n ની જગ્યાએ મૂકી દો તો તમને સીધો આન્સર મળી જાય. તો સેમ વસ્તુ આપણે અહીંયા પણ કરી શકીએ છીએ એનું સૂત્ર શોધીને. ઓકે, તો આમાં તમે એક વસ્તુ માર્ક કરો. ધારો કે હું આ બીજા પદની વાત કરું, આ કયા નંબરનું પદ છે? સેકન્ડ ટર્મ છે બરાબર. આ કયું ટર્મ છે? આ થર્ડ ટર્મ છે. ઓકે, તો હું આના પર થોડું તમને ફોકસ કરાવું. તો સેકન્ડ ટર્મમાં અહીંયા નીચે શું આવે છે? 1 આવે છે. થર્ડ ટર્મમાં નીચે 2 આવે છે બરાબર. પછી આગળ જઈશું તો NC3 હશે તો ફોર્થ ટર્મમાં નીચે 3 આવે છે. એનું મિનિંગ કે જે નંબરનું પદ હોય ને એના કરતાં એક સંખ્યા અહીંયા ઓછી આવે. આ વસ્તુ ક્લિયર? બરાબર. ઓકે, બરાબર. પછી અહીંયા જે સંખ્યા છે ને એ ઘાત કોની હોય? બીની. એ યાદ રાખજો. અહીંયા નીચે જે સંખ્યા હોય ને n ની નીચે, એ ઘાત કોની થઈ જાય? બીની થઈ જશે બરાબર. અને આ બંનેનો જે બાદબાકીની જે સંખ્યા આવે ને આન્સર, એ a ની ઘાતમાં જતો રહે. n અને 2 ની બાદબાકી કેટલી થાય? n-2. તો એ a ની ઘાતમાં અવેલેબલ હોય બરાબર. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. હવે આના પરથી આપણે એનું વ્યાપક પદનું સૂત્ર બનાવીએ. ઓકે, તો આ જે n ની નીચે જે વસ્તુ આવે છે ને એને હું વ્યાપક રીતે r નામ આપું છું બરાબર. એને શું નામ આપું છું? વ્યાપક રીતે r નામ આપું છું. તો n ની નીચે માની લો કે હું r મૂકું છું, તો એ r ક્યાં હશે? તો b ની ઘાતમાં હશે. એવું જસ્ટ મેં તમને હમણાં કીધું. અને a ની ઘાતમાં કોણ આવશે? તો આ બંનેની બાદબાકી આવશે, એટલે a n-r હશે. અને મેં તમને ઊંધું શું કીધું હતું? ઊંધું તમને મેં એવું કીધું હતું કે જો બીજું પદ છે તો અહીંયા બીજા કરતાં એક ઓછી સંખ્યા અહીંયા આવે. આ ત્રીજું પદ છે તો એના કરતાં એક ઓછી સંખ્યા અહીંયા આવે. તો એનાથી ઉલટું બોલવું તો આવું બોલાય કે અહીંયા જે સંખ્યા હશે એના કરતાં એક વધારાનું આ નંબરનું પદ હશે બરાબર. ધારો કે અહીંયા 2 છે n ની નીચે, તો આ ત્રીજા નંબરનું પદ હશે. તો સેમ અહીંયા વિચારો, અહીંયા r છે ને, તો આખું આ કયા નંબરનું પદ હશે? r+1મું પદ હશે. તો r+1માં પદને કઈ રીતે લખાય? તો tr+1. t એટલે ટર્મ, ટર્મ એટલે પદ, પદને ઇંગ્લિશમાં શું કહેવાય? TERM, ટર્મ કહેવાય બરાબર. તો r+1 નંબરનું આ પદ થયું ને, તો આ જ છે આપણા વ્યાપક પદ શોધવાનું સૂત્ર બરાબર. ઓકે, શું છે? તો જો n ની નીચે જે સંખ્યા છે ને એ સીધી b ની ઘાતમાં છે, અને આ બંનેનો તફાવત એ a ની ઘાતમાં જાય છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ધારો કે કોઈ તમને a પ્લસ બીના 6 ઘાતના વિસ્તરણમાં ત્રીજું પદ શોધવાનું એવું કોઈ કહે છે બરાબર. ઓકે, ધારો કે ચલો તમને એક પ્રોપર એક્ઝામ્પલ આપું. તો કોઈ તમને √2 + 1 ની 6 ઘાતના વિસ્તરણમાં ત્રીજું પદ શોધો એવું કહે છે. તો અહીંયા a બરાબર કેટલા? √2. b બરાબર કેટલા? 1. ઓકે, અને તમને કયા નંબરનું પદ મેં શોધવાનું કીધું? તો ત્રીજું પદ શોધો. તમને એવું કહું છું, ત્રીજું પદ શોધો. તો હવે એક વસ્તુ ધ્યાનથી વિચારજો, ત્રીજા પદને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય? T3. ઓકે, હવે આ કયા નંબરનું પદ હતું? આ તો r+1મું પદ હતું બરાબર. તો મારે ત્રીજા નંબરનું પદ શોધવું છે, તો શું આને આ રીતે લખી શકું? 2 + 1. તો r બરાબર કોણ હશે અહીંયા? તો આને આની જોડે કમ્પેર કરો તો r બરાબર તમને શું દેખાય? 2 દેખાય છે. તો અહીંયા r ની જગ્યાએ શું મૂકવાના? તમારે 2 મૂકવાના. એ તમને જે ત્રીજા નંબરનું પદ કહું ને તો એનાથી એક ઓછો આપણો r થશે. આવું માઇન્ડમાં ફિટ કરી દો. ધારો કે તમને 5મા નંબરનું પદ શોધવાનું કહું તો અહીંયા તમે શું લખશો? T5. T5 ને તમે T4+1 લખી શકો તો r બરાબર કેટલા થશે? 4. તો 5 થી 1 ઓછા એ તમારું r હશે. ડન આટલી વસ્તુ? ઓકે, ધારો કે તમને 6થા નંબરનું પદ કહું તો તમે અહીંયા T6 લખશો તો r બરાબર શું હશે? 5 હશે. કેમ કે અહીંયા જે વસ્તુ છે ને એના કરતાં એક ઓછી આપણો r બનશે. એટલે તમે t ની નીચે જે પણ કંઈ સંખ્યા લખો છો ને એના કરતાં એક ઓછું એ આપણું r હશે. ધારો કે 10મા નંબરનું પદ તમને કહું કોઈક વિસ્તરણનું બરાબર, તો r ની કિંમત 9 હશે. 15મું પદ કહું તો r ની કિંમત 14 હશે. એટલે અહીંયા જે તમે પદ લખો છો એના કરતાં એક ઓછી કિંમત r ની હશે. ડન? ચલો, તો આપણે કયું પદ શોધવાનું હતું? અહીંયા ત્રીજા નંબરનું પદ શોધવાનું હતું આના વિસ્તરણનું બરાબર. તો r કેટલા થયા કહેવાય? અહીંયા 2 થયા કહેવાય. ચલો, તો n ની કિંમત શું છે? તો n શું છે? n એ આપણી ઘાત છે.
તો 6 છે. આર કેટલા છે અહીંયા? તો આર મેં તમને હમણાં જ કીધા ને, અહીંયા ત્રીજા નંબર ઉપર તો આર બરાબર 2 થશે. ઓકે, હવે એ કોણ છે અહીંયા? √2 અને એની n માઇનસ આર ઘાત, એટલે આ બંનેનો તફાવત 4 થાય. અને બી કોણ છે અહીંયા? 1. અને એની અહીંયા જે કિંમત છે ને એ અહીંયા જતી રહેશે બીની ઘાતમાં. ક્લિયર? તો 62 કેટલા થાય? તો ફટાફટ સોલ્વ કરો. 6 × 2 × 2. આ બધું છે ને માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરો, આ બધું પેનથી આવું કઈ રીતે લખવાના બેસાય. ઓકે, તો 62 નો આન્સર કેટલો થયો? તો ઉપર એકચ્યુઅલી 5 આવે, બરાબર. તો 2 તરી 6 એટલે 5 તરી 15, એટલે 15 ગુણ્યા √2 ની 4 ઘાત કેટલા થાય? 2 નો સ્ક્વેર થાય ને, એટલે 4 થશે. ઓકે, અને 1 નો સ્ક્વેર તો 1 જ થાય, એટલે 15 ચોક 60. એટલે આનું તમે વિસ્તરણ કરો, તો આના વિસ્તરણ તમે કરશો ને તો ત્રીજું પદમાં કોણ બેઠું હશે? તો 60 બેઠા હશે. તો આવું સીધું આ સૂત્રથી સોલ્વ થઈ જાય છે. તો આ સૂત્ર પણ આપણે ડિરાઈવ કર્યું, આખી આ જે ફોર્મ્યુલા હતી એના પરથી પેટર્ન ઓબ્ઝર્વ કરીને આ સૂત્ર આપણે લાવ્યા. ક્લિયર? તો આર કઈ રીતે ચૂઝ કરવું એ આઈ થિંક તમને હવે ખબર પડી ગઈ હશે. ધારો કે આનું તમને પાંચમું પદ કહું તો આર બરાબર 4 લેવાના, અને એ જ 4 ને ક્યાં ચડાવવાના? બીની ઘાતમાં. અને આ બંને વચ્ચેનો ડિફરન્સ તફાવત ક્યાં જશે? એની ઘાતમાં જશે. ઓકે, આઈ થિંક તમને જનરલ ટર્મનો કન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો હશે. જનરલ ટર્મનો યુઝ બધી બહુ ક્વેશ્ચનમાં જરૂર પડવાની છે. ઓકે, સો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. તો TR+1 = NCR, બીની ઘાતમાં આ આર જતો રહેશે અને એની ઘાતમાં આ બંનેનો ડિફરન્સ હશે. ઓકે, ચલો વિડીયો પોઝ કરીને આ બધી વસ્તુ વિથ ધીસ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લેજો. ઓકે સ્ટુડન્ટ, સો હવે અત્યારે આપણે શું જોયું? તો કોઈ પણ દ્વિપદી પ્રમેયના વિસ્તરણનું આપણે વ્યાપક પદ કઈ રીતે શોધવું એ સૂત્ર જોયું. હવે એ સૂત્ર ઉપર આધારિત આપણે ક્વેશ્ચન્સ જોવાના છે. તો વ્યાપક પદનો ઉપયોગ કરીને ક્વેશ્ચન્સ કેમના બને છે, કઈ કઈ ટાઈપના હોય છે એ આપણે 1 by 1 જોઈએ. તો પહેલો ક્વેશ્ચન જુઓ, શું કહે છે? તો આખા અંડર રૂટમાં છે x/3 પ્લસ 3/2x² આખાની 10 ઘાતના વિસ્તરણમાં x થી સ્વતંત્ર પદ હોય ને એવું પદ શોધો. બરાબર? ઓકે, અને તમને ઓપ્શન્સ આપેલા છે. સારું, હવે x થી સ્વતંત્ર નો મિનિંગ શું? તો ચલો હું તમને છે ને એક મસ્ત વસ્તુ બતાવું. ધારો કે તમને એવું કહે છે કે x², ધારો કે હું તમને એવું કહું કે ચલો x + 1/x ના હોલ સ્ક્વેરના વિસ્તરણમાં x થી સ્વતંત્ર પદ કહું, તો x થી સ્વતંત્ર શબ્દનો મિનિંગ શું થાય? તો જે પદમાં x હોય જ નહીં એને શું કહેવાય? x થી સ્વતંત્ર પદ. બરાબર? તો પહેલાં આનું વિસ્તરણ કરો. આનું વિસ્તરણ શું થશે? x² + 2 + 1/x² થશે ને. હવે આમાં કયા પદમાં x નથી એ જોવો તો આમાં. બરાબર? તો અને એ પદ કયું છે? તો 2, કે જેમાં x ગુણેલો નથી. તો જે પદમાં x જોવા જ ના મળે તમને, ગુણેલો જ ના હોય, એને શું કહેવાય? x થી સ્વતંત્ર પદ. તો જેમ આપણે આને વિસ્તરણ કર્યું, બરાબર? ઓકે, આખું વિસ્તરણ કર્યું પછી આપણે ચેક કર્યું ને કે આના વિસ્તરણના કયા પદમાં x ગુણેલો નથી. તો શું આપણે અહીંયા આખું જે 10 ઘાત છે, તો તમે 10 ઘાતને વિસ્તરણ કરો તો ટોટલ 11 પદો મળશે. તો શું આપણે એવા 11 પદો લખીશું અને પછી ચેક કરીશું કે આમાં સ્વતંત્ર પદ કહું? ના, એવું તો ક્યારેય નહીં, કદાપી નહીં. એટલી લાંબી મજૂરી ક્યારેય આપણે કરતા શીખ્યા નથી. તો આમાં આપણે શું કરીશું? તો આના વિસ્તરણનું કે જેમાં 11 પદો છે એનું આપણે એક વ્યાપક પદ શોધીશું. ક્લિયર? ઓકે, તો જે જનરલ ટર્મ છે, વ્યાપક પદ છે, એનો ઉપયોગ કયા ક્વેશ્ચનમાં કરવાનો? તો પહેલું, તો જે દાખલામાં તમને x થી સ્વતંત્ર પદ શોધવાનું કહે ત્યારે તમારે વ્યાપક પદનો યુઝ કરવાનો છે. તો આ પહેલી નોટ લખી લેજો. બરાબર? ઓકે, ચલો તો પહેલાં શું કરીશું? આનું વ્યાપક પદ શોધીશ. તો આમાં a કેટલો છે? તો √(x/3), b કેટલો છે? 3/2x², અને n કેટલો છે આપણો? 10. તો વ્યાપક પદ શોધવાનું સૂત્ર શું છે? તો TR+1 = NCR, a⁻, આ બંનેની બાદબાકી અને બીની ઘાતમાં r આવશે. ચલો, n ની વેલ્યુ કેટલી છે? 10. તો 10CR બરાબર. a કેટલો છે અહીંયા? તો √(x/3) ની 10 - r ઘાત થશે હવે. ઓકે, અને b કેટલો છે? તો b છે આપણો 3/2x² અને એની r ઘાત. ક્લિયર? ઓકે, હવે હું શું કરીશ? તો હવે હું છે ને x વાળા પદો અલગ કરીશ. ઓકે, x વાળા પદો અલગ કરીશ અને એના સિવાયના પદો કોઈ એક બાજુ રાખીશ. ઓકે, તો 10CR તો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, હવે ધ્યાનથી જોજો. તો આને છે ને x/3 ની 10 - r/2 ઘાત એવું કહેવાય. બરાબર? ચલો, તમે JEE ના સ્ટુડન્ટ છો એટલે તમને આ તો ખબર પડે જ. હવે આમાં મારે તમને સમજાવવાનું ના હોય કે કેમ આને આ રીતે લખાય. બરાબર? ઓકે, ચલો ઇન્ટુ. હવે આને છે ને હું કઈ રીતે લખું? તો ધ્યાનથી જોજો. આ 3/2 ની r ઘાત લખ્યું હોય લખાય અને સેપરેટલી આ રીતે 3/2 ની r ઘાત. ઓકે, અને ઇન્ટુ.
તો આને 1/x² આર ઘાત એવું કહેવાય. તો 1/x² આર ઘાત જોજો ધ્યાનથી 1/x² આર ઘાત. તો આને સેપરેટલી એવું લખાય 1 આર ઘાત અપોન x 2 આર ઘાત અને 1 આર ઘાત તો 1 જ થાય. તો બેઝિકલી આ શું આવ્યું 1/x 2 આર ઘાત. ક્લિયર આટલું? ઓકે, હવે આપણે હજુ પણ શું કરીશું તો x ની ઘાતોને સેપરેટ કરીશું એટલે xx વાળો પાર્ટ આખો અલગ થઈ જશે. બરાબર? તો આ tan c r એઝ ઇટ ઇઝ. હવે અહીંયા શું દેખાય તમને તો 1/3 ની tan - r/2 ઘાત ઇન્ટુ x ની પણ કેટલી ઘાત કહેવાય tan - r/2 ઘાત ઇન્ટુ આ કોણ છે તો આ છે 3/2 ની r ઘાત 3/2 ની r ઘાત અને 1/x ની 2 r ઘાત. ક્લિયર આટલું? ઓકે, હવે જો આ પાર્ટી પકડો x વાળી અને છેદમાં આ x ની 2 r ઘાત છે. તો આ x મારે અંશમાં ભેગા કરવા હોય તો આની પાછળ શું થશે -2r થશે. ક્લિયર? ઓકે, તો મને શું મળ્યું તો ધ્યાનથી જોજો. તો મને આવું મળ્યું tan c r પછી જો આ 1/3 ની કેટલી ઘાત છે તો 1/3 ની tan - r/2 ઘાત ઇન્ટુ આ કોણ છે તો આ છે 3/2 ની r ઘાત ઇન્ટુ 3/2 ની r ઘાત ઇન્ટુ હવે ધ્યાનથી જોજો x ની કઈ ઘાત થશે તો x ની tan - r/2 અને -2r આવું થશે -2r. ક્લિયર? હવે આ જે નીચેના 2 છે ને એને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું આવશે અહીંયા tan c r પછી 1/3 ની કેટલી ઘાત તો tan - r/2 ઘાત પછી અહીંયા 3/2 ની r ઘાત ઇન્ટુ x ની કઈ ઘાત થશે તો tan - r - 4r દેટ ઇઝ tan - 5r/2 કેટલા tan - 5r/2 આ ઘાત થઈ. ઓકે, હવે તમને હમણાં સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું કે x થી સ્વતંત્ર પદનો મિનિંગ શું તો x ની જે ઘાત હોય ને એ કેવી હોય એમાં આ 2 જોડે કંઈ ગુણેલું નથી તો આને આવું પણ કહેવાય ને કહેવાય જ ને. તો x થી સ્વતંત્ર પદનો મિનિંગ શું તો x ની જે ઘાત છે ને એ કેવી હોવી જોઈએ 0. તો અહીંયા x ની કઈ ઘાત છે tan - 5r/2 તો એનો મિનિંગ કે tan - 5r/2 કેટલા હોવા જોઈએ 0 હોવા જોઈએ. ધેટ્સ ધ લોજિક ઓફ ધીસ ક્વેશ્ચન. ઓકે, સો tan - 5r/2 મસ્ટ બી 0. 2 ક્રોસ મલ્ટીપ્લાય થયો તો tan બરાબર 5r થશે તો r બરાબર કેટલા મળ્યા મને tan/5 દેટ ઇઝ 2. તો અહીંયા તમે જો r ની કિંમત 2 મૂકશો બરાબર તો આ 0 થઈ જશે x ની ઘાત 0 અને x ની ઘાત 0 શું થઈ જશે 1. તો ખાલી શું બચ્યું ખાલી આ 3 પદ બચ્યા એ તમારો આન્સર. તો આખી જગ્યાએ હવે શું મૂકી દેવાનું આપણે r ની જગ્યાએ શું મૂકવાના 2. તો t2 + 1 એટલે કે t3 એટલે આનું જે ત્રીજા નંબરનું પદ છે ને આના વિસ્તરણમાં જે 11 પદો છે એમાંથી જે ત્રીજા નંબરનું પદ છે ને એ કેવું હશે તો x થી સ્વતંત્ર હશે. બરાબર? તો અહીંયા r ની જગ્યાએ પ્રેમથી 2 મૂકી દો તો અહીંયા tan c 2 થશે. ચલો અહીંયા 1/3 ની કેટલી ઘાત થશે તો 10 - 2 8 8/2 કેટલા થાય 4 અને અહીંયા 3/2 નો કેટલો થશે 3/2 નો સ્ક્વેર અને અહીંયા તમે r ની જગ્યાએ 2 મૂકો તો 0 થઈ જશે. તો tan c 2 કેટલા થાય તો tan c 2 એટલે 10 × 9/2 એટલે 45 થશે. ઓકે, યસ 45 અને આ ભાગ્યા 3 ની 4 ઘાત કહેવાય અને આ 3 નો સ્ક્વેર કહેવાય 3 નો સ્ક્વેર અને આ નીચે શું છે 2 નો સ્ક્વેર. બરાબર? તો 45 ભાગ્યા 2 નો સ્ક્વેર 4 અને આ બંને કેન્સલ થશે તો નીચે 3 નો સ્ક્વેર બચશે એટલે કે 9 તો 45 ભાગ્યા 36. બરાબર? ઓકે, તો હજુ આ 3 થી કેન્સલ થશે તો 15 ભાગ્યા 12. ઓકે, તો આ બેઝિકલી આન્સર શું આવ્યો આપણો 15 ભાગ્યા 12. આ પણ હજુ 3 થી કેન્સલ થશે તો એકચ્યુઅલી 9 થી બધું કેન્સલ થાય ને તો 9 × 5 = 45 અને 9 × 4 = 36 એટલે 5/4. તો ધેટ ઇઝ ઇન ઓપ્શન નંબર સી. જબરજસ્ત ક્વેશ્ચન છે. તો જ્યારે પણ તમને x થી સ્વતંત્ર પદ શોધવાનું કહે તો તમારે એનું વ્યાપક પદ શોધવાનું પહેલાં એ શોધતા આવડે. એ વ્યાપક પદનું જે તમે સૂત્ર છે ને એમાંથી x ને આવી રીતે અલગ કરી દો. કેમ એવું x ને અલગ કરવાનું કીધું તો આપણું કામ શું છે અહીંયા x થી સ્વતંત્ર પદ શોધવાનું. તો જે પદમાં x હોય જ નહીં એટલે કે x ની ઘાત 0 હોય ને એટલે આપણે અહીંયા કોને 0 જોડે કમ્પેર કર્યા હતા તો x ની જે આખી ઘાત હતી ને એને 0 જોડે કમ્પેર કર્યા હતા એટલે આખામાંથી મારે શું કરી દેવાની x વાળી ઘાતો અલગ કરી દેવાની. એટલે મેં અહીંયાથી x ની આ ઘાત અલગ કરી અને છેદમાં x ની આ ઘાત અલગ કરી. ક્લિયર? તો x ની આ જે ઓવરઓલ ઘાત આવી ને આખા દાખલાની આખા પદની એને હું કોની જો કમ્પેર કરી શકું આવી રીતે 0 જોડે તો આની કિંમત મળે એ આની કિંમત પાછી અહીંયા મૂકી દેવાની એટલે મને x થી સ્વતંત્ર પદ મળશે. ઓકે, સો આ ટાઈપના જે દાખલાઓ છે એમાં કેલ્ક્યુલેશન થોડુંક તમારે કોન્સન્ટ્રેશનથી કરવાનું હોય છે. જો થોડી પણ મિસ્ટેક થઈ ગઈ ગુણાકારમાં ભાગાકારમાં બરાબર ઓકે તો કેલ્ક્યુલેશન તમારું અહીંયા રોંગ થઈ શકે છે. તો થોડું શાંતિથી આ બધું કેલ્ક્યુલેશન તમારે કરવું પડે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આખો ક્વેશ્ચન વ્યવસ્થિત નોટ ડાઉન કરજો અને અહીંયા લખજો કે x થી સ્વતંત્ર પદ શોધવા માટે x ની ઘાત કેવી હોવી જોઈએ 0. એટલા માટે
10 માઇનસ 5/2 ઇક્વલ ટુ 0. આખું આ વાક્ય લખજો. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે સ્ટુડન્ટ, સો હવે જોઈએ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનમાં તમારી જોડે શું માગ્યું છે લોકોએ? તો ax - 1/bx² ની 11 ઘાતના વિસ્તરણમાં x ની -7 ઘાતનો સહગુણક શોધો. ઓકે, તો આમાં પણ આપણે વ્યાપક પદના સૂત્રોનો યુઝ કરીશું. તો અગેન નોટ ડાઉન કરી લો. પ્રીવિયસ ક્વેશ્ચનમાં શું પૂછ્યું હતું? તો x થી સ્વતંત્ર પદ, એ હતું આપણું પોઈન્ટ નંબર 1, કે જ્યારે તમને x થી સ્વતંત્ર પદ શોધવાનું કહે ત્યારે તમારે વ્યાપક પદના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઓકે, નાઉ નોટ પોઈન્ટ નંબર 2. તો પોઈન્ટ નંબર 2માં શું માગ્યું છે તમારી જોડે? તો તમને જ્યારે કોઈના વિસ્તરણનું તમને એક્સની કોઈ પણ ઘાતનો સહગુણક માગ્યો હોય ત્યારે પણ આપણે વ્યાપક પદના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે તમને અહીંયા શોર્ટમાં દેશી ભાષામાં લખો કે એક્સની કોઈ પણ ઘાતનો સહગુણક પૂછ્યો હોય ત્યારે વ્યાપક પદનો ઉપયોગ કરો. આ છે આપણો પોઈન્ટ નંબર 2. આ ખાસ તમે નોટ્સ તમારી નોટમાં બનાવતા જજો. આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? મેં તમને કીધું હતું અગેન કે કન્સેપ્ટ તમે ક્લિયર રાખજો, કે તમને ક્યારે કયા ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે આ તમને માઇન્ડમાં આપે તો આ ટાઈપનો દુનિયાનો કોઈ બી ક્વેશ્ચન પૂછે ને તમે સોલ્વ કરી શકશો, બરાબર? ચલો, તો આમાં શું માગ્યું છે કે આનું વિસ્તરણ. હવે મને ખાલી એટલું કહો કે આના વિસ્તરણમાં કેટલા પદો હશે? તો 12, કેમ કે ઘાત 11 છે. તો એ 12 પદોને શું હું લખીશ અને પછી એમાં ચેક કરીશ કે આમાં x થી -7 ઘાત કયા પદમાં છે, તો એનો સહગુણક ઉઠાઈને આમાંથી ટીક કરું. એવું તો કામ ના થાય ને યાર, કેટલી મજૂરી કહેવાય. ઓકે, સો એના કરતાં બેટર શું છે, હું આનું વ્યાપક પદ લખું. આના વ્યાપક પદમાં ફરીથી હું પ્રીવિયસ ક્વેશ્ચનની જેમ એક્સની ઘાતોને અલગ કરીશ અને એ એક્સની જે ઘાત હશે ને એને હું -7 જોડે કમ્પેર કરીશ, કેમ કે મારે એક્સની -7 ઘાતનો સહગુણક જોયા છે. ઓકે, ચલો, ઓટોમેટિક ક્વેશ્ચન સોલ્વ કરીએ, પિક્ચર ખબર પડી જશે. બટ આમાં હજુ એક નાનો ચેન્જ છે આપણા વ્યાપક પદના સૂત્રમાં. તો શું ચેન્જ છે તમને કહું તો આપણું આ જે વ્યાપક પદનું જે સૂત્ર છે ને, TR+1 = NCR a⁻n - r b⁻r, આ ક્યારે યુઝ કરાય ખબર? કે જ્યારે તમને વચ્ચે કમ્પલસરી પ્લસ આપેલો હોય ત્યારે, a + b ની n-ઘાત આપેલો હોય ત્યારે. બટ જ્યારે તમને a - b ની n-ઘાત માટે તમારે જો આ સૂત્ર વાપરવાનું થાય, કેમ કે અહીંયા વચ્ચે માઇનસ છે, તો તમારે નાનકડો ચેન્જ એવું કરવાનો. તો આ જે a - b છે ને, શું એને હું આ રીતે લખી શકું? a + - b અને આખાની n-ઘાત ઓબ્વિયસલી લખાય જ ને. તો આ ક્વેશ્ચનમાં પણ આપણે આ જ ધંધો કરવાનો છે. તો આ જે ax પછીનું જે પદ છે ને એને આ રીતે લખો, પ્લસ કરીને -1/bx² અને આખાની કેટલી ઘાત છે? 11 ઘાત. તો આપણો a કોણ થયો આ ક્વેશ્ચનમાં? એ થયો આપણો ax, અને b કોણ થયો? તો b થયો આપણો -1/bx². ક્લિયર? ઓકે, અને n કોણ છે આપણો? 11. તો એટલું ખાલી મગજમાં ફિટ કરી દેજો, એટલો કન્સેપ્ટ માઇન્ડમાં ક્લિયર રાખજો કે જ્યારે તમારે a - b ની n-ઘાત માટે વ્યાપક પદનો ઉપયોગ કરવાનો થાય તો બી તમારા માઇનસની નિશાની સાથે લેવા, જો વચ્ચે માઇનસ આપેલું હોય ત્યારે. આ જે બી છે ને માઇનસની નિશાની સાથે લેવા. બસ આ એક વસ્તુ, આ એક વાક્ય માઇન્ડમાં ફિટ કરી દેજો. ઓકે, ચલો હવે વ્યાપક પદનો સીધો યુઝ કરીએ. તો આ જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના? 11. તો મને શું મળશે અહીંયા? TR+1 = 11CR. એ કેટલા છે મારા? ax. એની કેટલી ઘાત થશે? તો આ બંનેની તફાવત જેટલી ઘાત થશે. અને બી કોણ છે મારો? તો -1/bx² અને એની કેટલી ઘાત થશે? તો એની r ઘાત થશે. હવે મારું કામ શું છે? તો x ની ઘાતોને સેપરેટ કરવાનું. તો અહીંયા a × x આખાની 11 - r ઘાત છે. તો શું એને સેપરેટ આપી શકું કે a ની 11 - r ઘાત ગુણ્યા x ની 11 - r ઘાત? યસ. તો અહીંયા શું થશે? તો TR+1 = 11CR × a ની 11 - r ઘાત × x ની 11 - r ઘાત. ઓકે, હવે અંશમાં શું છે? તો ઇન્ટુ છે -1 ની r ઘાત, બરાબર? ઇન્ટુ શું છે? -1 ની r ઘાત. ભાગ્યા શું છે? તો ભાગ્યા છે b ની r ઘાત ઇન્ટુ x ની 2r ઘાત. કહેવાય કેવી હોય તો? યસ, કહેવાય જ ને. તો આ આવ્યું આપણું જનરલ ટર્મ. હજુ પણ x ની ઘાતો આપણે ભેગી કરવાની છે. તો આ x ની 11 - r ઘાત અંશમાં છે અને ભાગ્યા x ની 2r ઘાત છે. 2r ને ઉપર લઈ જાઉં. ઓકે, તો અહીંયાથી મને TR+1 શું મળ્યો કહેવાય? તો 11CR × a⁻11 - r અને x ની હવે કેટલી ઘાત હશે? તો 11 - r -2r, that will be 11 - 3r. ઓકે, બીજું શું છે? તો બીજું છે ઇન્ટુ -1 ની r ઘાત. આવું છે. અને ભાગાકારમાં શું છે? તો ભાગાકારમાં છે હજુ પણ b⁻r. ઓકે, હવે મારું કામ શું? તો મારે x ની કઈ ઘાતનો સહગુણક જો 1 2 પછી આ 3 અને આ 4, આ ચારે ચારને શું કહેવાય? તો x ની આ ઘાતનો સહગુણક કહેવાય. સહગુણક એટલે x વાળા પદ જોડે જે પણ કંઈ ગુણાયેલું હોય એને બધું શું કહેવાય? x નું સહગુણક. ઓકે,
હવે મારે એક્સનો કયો સહગુણક જોઈએ છે, એક્સની કઈ ઘાતનો સહગુણક જોઈએ છે, તો એક્સની -7 ઘાત. તો એનો મિનિંગ કે 11 - 3r છે ને એને કોની જોડે કમ્પેર કરવા પડે, મારે -7 જોડે. તો બરાબર, તો 11 - 3r ઇઝ ઇક્વલ ટુ -7. તો આ 11 + 7 એટલે કે 18 ઇઝ ઇક્વલ ટુ 3r. તો r બરાબર કેટલા થયા કહેવાય, 6 થયા કહેવાય. તો r ની વેલ્યુ મને મળી ગઈ 6. એ r ની વેલ્યુ હવે મારે ક્યાં મૂકવાની, અહીંયા. તો મને આન્સર મળી જશે. તો t6 + 1 થશે ને. ઓકે, તો વિચારો t6 + 1 એટલે t7. એનો મિનિંગ કે આના વિસ્તરણમાં જે 12 પદ હતા ને એમાંથી જે 7મું પદ છે ને એમાં તમને x ની -7 ઘાત મળશે. ક્લિયર? ચલો, હવે અહીંયા જ્યાં જ્યાં તમને r દેખાય ત્યાં શું મૂકી દેવાનો, 7. પણ જો તમે x ની આ ઘાતમાં 7 મૂકશો, સોરી 6 મૂકવાના ને, તો તમને x ની કઈ ઘાત મળશે, -7 ઘાત મળશે. બટ આપણે તો ખાલી એનો સહગુણક શોધવો છે ને, તો 1 2 3 4 આ ટીક કરેલા 4 પદોમાં આપણે r ની જગ્યાએ 6 મૂકવાનો છે. તો અહીંયા શું થશે, 11c6. ઓકે, પછી a⁻11 - 6 ધેટ ઇઝ 5, મતલબ કે a⁵ મળશે મને. બરાબર. ઓકે, હવે અહીંયા -1 ની 6 ઘાત છે, -1 ની 6 ઘાત +1 કહેવાય. તો એ લખવાની જરૂર છે નહીં. અને ડિવાઈડ શું આવશે નીચે, b ની 6 ઘાત આવશે. ઓકે, હવે એક વસ્તુ સિમ્પલ માર્ક કરો, કયો ઓપ્શન આમાંથી આવશે વિચારો. તો દરેકે દરેક ઓપ્શનમાં મને 462 દેખાય છે. હા, તો સ્માર્ટ વર્ક શું કરવાનું, તો યાર 11c6 સોલ્વ કરવાની જરૂરત નથી. એ શું હશે, કમ્પલસરી 462 જ હશે ને, કેમ કે દરેક ઓપ્શનમાં મને 462 જ લખીને આપેલા છે. ઓકે, સારું. હવે અહીંયા કયો ઓપ્શન છે તો ચેક કરો. તો a ની કઈ ઘાત છે, 5 ઘાત, અને નીચે b ની 6 ઘાત છે. બસ, તો આ આવ્યો આપણો આન્સર. છે સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, સો આપણે બે ટાઈપના ક્વેશ્ચન જોયા કે એક ક્વેશ્ચનમાં તમને x થી સ્વતંત્ર પદ માંગ્યું હતું. x થી સ્વતંત્ર પદ એટલે આવી રીતે તમારે વ્યાપક પદના સૂત્રનો ઉપયોગ કરવાનો, x ની ઘાતોને આવી રીતે અલગ કરી દેવાની અને x ની જે ઘાત આવે એને 0 જોડે કમ્પેર કરવાની. x થી સ્વતંત્ર એટલે x ની ઘાત 0 હોવી જોઈએ, ત્યારે પણ વ્યાપક પદનો ઉપયોગ કરવાનો. અને સેકન્ડ આ ક્વેશ્ચન જોયો કે જેમાં તમારે x ની કોઈ ઘાતનો સહગુણક પૂછો છે ત્યારે પણ વ્યાપક પદનો ઉપયોગ કરવાનો. અને ધારો કે અહીંયા ચલો તમને x ની 5 ઘાતનો સહગુણક પૂછો હોય, બરાબર, તો આ 11 - 3 તમે કોણ જો કમ્પેર કરશો, 5 જોડે, રાઈટ. એટલે x ની કોઈ પણ ઘાતનો સહગુણક પૂછ્યો હોય ત્યારે વ્યાપક પદનો યુઝ કરવાનો છે. ઓકે, સો આઈ હોપ આ બંને ક્વેશ્ચનમાં તમને 100% ખબર પડી હશે. સો વિડીયો પોઝ કરીને આ ક્વેશ્ચન પર નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, બહુ મજા આવશે. બરાબર, જો શું કહે છે ક્વેશ્ચન આખો વાંચો. 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથા પદનું જે સહગુણક છે ને, ઓકે, એ પોતે સમાંતર શ્રેણીમાં છે. તો 2n² - 9n + 7 ઇઝ ઇક્વલ ટુ વોટ. બરાબર. તો ચલો આ બધું છોડો અત્યારે, તમે ખાલી આટલા પર ફોકસ કરો કે આ જે વિસ્તરણ છે 1 + x ની 2n ઘાત એનું બીજું, ત્રીજું, ચોથું પદ કેમનું શોધવું. બરાબર. ચલો, તો બીજું પદ એને t2 કહેવાય. તો આપણે અહીંયા કોનો યુઝ કરીશું, આપણે આપણા વ્યાપક પદના સૂત્રનો યુઝ કરીશું. બરાબર. તો ધ્યાનથી જો, વ્યાપક પદનું સૂત્ર શું, તો tr + 1 ઇઝ ઇક્વલ ટુ ncr a⁻n - r b⁻r. આ સૂત્રનો લગભગ ઘણા બધા 90% ક્વેશ્ચનમાં આ સૂત્રનો યુઝ થવાનો જ છે. ઓકે, ચલો, તો આ વ્યાપક પદ એકચ્યુઅલી શું છે, તો કોઈ પદ શોધવા માટેનું ને. બરાબર. ઓકે, આ શું છે, tr + 1 એટલે r+1 મું કોઈ પદ છે એ શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરો. એટલે આપણે અહીંયા બીજું પદ શોધવાનું છે. બરાબર. તો એને t2 કહેવાય. તો t2 માટે r કેટલા થશે, તો મેં શું સમજાવ્યું હતું, અહીંયા જે હોય એના કરતાં એક ઓછું તમારે અહીંયા એની નીચેનો r લેવાનો. બરાબર. તો અહીંયા t2 છે તો r બરાબર કેટલા હશે, 1 હશે. તો અહીંયા શું થશે, તો n કેટલો છે અહીંયા, તો n છે આપણો 2n. બરાબર. તો અહીંયા 2nc1 થશે. પછી a કોણ છે, 1. તો 1 ની કઈ ઘાત આવે, તો આ બંનેની બાદબાકી એ 1 ની ઘાત થશે. અને b કોણ છે અહીંયા, x. તો x ની કેટલી ઘાત થશે, તો અહીંયા જે હોય એ આવશે. ક્લિયર? ઓકે, હવે 1 ની કોઈ પણ ઘાત હોય શું કહેવાય, 1 જ કહેવાય ને. તો આ શું થશે, 2nc1 * x ની એક ઘાત ax. તો આ થયું t2, આ બીજું પદ આવ્યું. બરાબર. ઓકે, હવે મને એક વસ્તુ પાછી કહેજો કે nc1 નો આન્સર શું થાય, n થાય ને. nc1 નો આન્સર શું થાય, n. તો 2nc1 નો આન્સર શું થાય, 2n. તો બેઝિકલી મને t2 શું મળ્યો, 2n * x મળ્યો. ક્લિયર? ચલો, હવે એક વસ્તુ જુઓ, હવે t3. બરાબર. t3, તો t3 માટે r કેટલા હશે, 2 હશે. તો અહીંયા શું આવશે, 2nc2 બરાબર a⁻, આ બંનેની બાદબાકી અને x ની અહીંયા જે r છે એ આવશે. હવે 1 ની કોઈ પણ ઘાત 1 થઈ જશે. તો બેઝિકલી શું આવ્યું, આ 2nc2 અને x². તો હું આને એક કામ કરું છું, આને આટલે સુધી જ રાખું છું. બરાબર. આને આટલે સુધી જ રાખું છું. આપણે 2nc1 નો આન્સર લખવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, તો આ t3 નો આન્સર આવ્યો. ચલો, સેમ વે આપણે શું શોધીએ, હવે t4 શોધીએ. બરાબર. તો t4 શું થશે, તો અહીંયા
આર કેટલો થયો કહેવાય T4 માટે 3, તો 2nc3 1 રેસ ટુ 2n-3 અને x⁻3. બરાબર. ચલો 1 ની અગેન કોઈ પણ ઘાત હોય 1 જ થશે. તો બેઝિકલી મને T4 શું મળ્યો કહેવાય, તો T4 ઇઝ ઇક્વલ ટુ 2nc3 અને x3. ઓકે, હવે મને એક વસ્તુ કહેજો કે આમાં સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ત્રણ પદોના સહગુણક કયા કહેવાય, તો x જોડે જે ગુણેલા હોય એને શું કહેવાય, સહગુણક. તો બેઝિકલી મને આમાંથી સહગુણક કયો મળ્યો કહેવાય, 2nc1. પછી T3 નો સહગુણક કયો કહેવાય, 2nc2. અને T4 નો સહગુણક કયો કહેવાય, 2nc3. હવે આ ત્રણ સહગુણકો કેવા છે, સમાંતર શ્રેણીમાં છે. એનો મીનિંગ કે કોણ કોણ સમાંતર શ્રેણીમાં થયું કહેવાય, તો અહીંયાથી લેવાના 2nc1, અહીંયાથી લેવાના 2nc2 અને અહીંયાથી લેવાના આપણે 2nc3. તો આ ત્રણ વસ્તુ કેવી છે, આ ત્રણ વસ્તુ સમાંતર શ્રેણીમાં છે. ઓકે, આ ત્રણ આઈટમો કેવી છે, સમાંતર શ્રેણીમાં છે. તો હવે આપણને ખબર છે કે જો કોઈ ત્રણ આઈટમો સમાંતર શ્રેણીમાં હોય તો ધારો કે A, B, C આ ત્રણ સમાંતર શ્રેણીમાં હોય તો 2B ઇઝ ઇક્વલ ટુ A પ્લસ C થાય. આ વસ્તુ આપણને ખબર છે. બરાબર. તો અહીંયાથી શું હું આવું લખી શકું, ધ્યાનથી જોજો હવે અહીંયાથી કેલ્ક્યુલેશન બધું. તો અહીંયાથી શું આવું લખી શકાય કે 2 ટાઈમ્સ 2nc2 ઇઝ ઇક્વલ ટુ 2nc1 પ્લસ 2nc3. આ B માનો, આ A માનો, આ C માનો, તો 2B બરાબર A પ્લસ C થશે ને. ઓકે, ચલો હવે આપણે આને NCRની સૂત્ર અહીંયા વાપરીશું. એ પણ કેવું, ફાસ્ટ કેલ્ક્યુલેશન વાળું. બરાબર. તો અહીંયા 2 ઇન્ટુ, હવે 2nc2 કઈ રીતે લખાશે, તો 2n પછી આવશે 2n-1 અને નીચે 2 ફેક્ટોરિયલ એટલે કે 2. ક્લિયર. ઇઝ ઇક્વલ ટુ 2nc1 કેટલા થાય, 2n જ થાય, વત્તા 2nc3 ને આ રીતે લખાય 2n, 2n-1, 2n-2 નીચે 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ કેટલા કહેવાય, 6 કહેવાય. ક્લિયર આટલી વસ્તુ. ઓકે, ચલો હવે આ 2 અને આ 2 થઈ ગયા કેન્સલ. બરાબર. ઓકે, બધેથી જુઓ તો 2n અને 2n પણ કેન્સલ થઈ ગયા. તો બેઝિકલી લેફ્ટ હેન્ડ સાઈડમાં શું બચ્યું, 2n-1 ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા બચ્યો 1 પ્લસ અહીંયાથી ધ્યાનથી જોજો, અહીંયાથી જુઓ, અહીંયાથી ધારો કે હું 2 કોમન કાઢું, 2n-2 માંથી 2 કોમન કાઢું તો ઉપર 2 અને નીચે 6, તો 2/6 કેટલા થઈ ગયા, 1/3. ઓકે, તો આ શું દેખાય તમને, 2n-1. અહીંયાથી 2 કોમન કાઢ્યા તો અંદર શું બચે, n-1 અને નીચે કેટલા છે, 3. ઓકે, હવે હું એક કામ કરું છું, આ 3 ને અહીંયા આવી રીતે ક્રોસ મલ્ટીપ્લાય કરું તો 2n-1 અને આ 3 ને અહીંયા પણ ક્રોસ મલ્ટીપ્લાય કરું. બરાબર. તો શું થશે અહીંયા, તો 6n-3 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ, હવે આ બંનેને ગુણો તો આ બંનેને ગુણો તો શું મળશે મને, 2n² -2n -n દેટ ઇઝ -3n અને +1 આવું મળશે. ચલો હવે આ 2n² પહેલાં લખો. હવે આ જુઓ ધ્યાનથી, આ -3n અને -6n દેટ ઇઝ -9n. ઓકે, હવે 3 ને 1 4, 4 ને 3 7 ઇઝ ઇક્વલ ટુ 0. તો 7 દુ 14. તો આના અવયવ કયા પડશે, 2n² -2n -7n વત્તા 7 ઇક્વલ ટુ 0. આમાંથી 2n કોમન આવે તો n-1 બચ્યા, આમાંથી -7 કોમન આવે તો n-1 બચ્યા. તો એક અવયવ મને કયો મળ્યો, n-1 અને બીજો અવયવ કયો મળ્યો, 2n-7 બરાબર 0. તો અહીંયાથી n બરાબર 1 અને અહીંયાથી n બરાબર 7/2 આવું મળ્યું મને. બરાબર. ઓકે, હવે એક વસ્તુ વિચારો, n ની વેલ્યુ 7/2 ક્યારે પોસિબલ છે, ના. કેમ કે જો એક મિનિટ, n ની વેલ્યુ જો આપણે 7/2 લઈએ ને, હા તો 7/2 તમે લઈ શકો છો, બટ પહેલા આપણે n ની કિંમત 1 લઈને ચેક કરો, n ની કિંમત આમાં મૂકીને ચેક કરો શું આન્સર તમને મળે છે. તો n બરાબર 1 લઈને ચેક કરો તો 2 -9 -7 -7 વત્તા 7 0 0 આપણને ઓપ્શનમાં મળે છે. બરાબર. ઓકે, સારું. બીજી એક વસ્તુ 7/2 લઈને ચેક કરો તો તમને આન્સર ક્યારેય નહીં મળે. 7/2 લઈને ચેક કરશો તો તમને આટલું મોટું તો આન્સર ક્યારેય મળશે નહીં. ક્લિયર આટલી વસ્તુ. ઓકે, સો n ઇઝ ઇક્વલ ટુ 1 આપણો વેલિડ આન્સર થશે. ડન આટલી વસ્તુ. ઓકે, સો આઈ હોપ તમને આ ક્વેશ્ચનમાં મજા પડી હશે. મસ્ત ક્વેશ્ચન હતો. ફરીથી જોઈ લઈએ શું હતું. તો બીજું, ત્રીજું, ચોથું પદ શોધવાનું. કઈ રીતે શોધવાનું, તો વ્યાપક પદનો જ ઉપયોગ કરીને શોધવાનું અને એમાંથી એક્સની જોડે જે ગુણેલું હોય એને શું કહેવાય, એના સહગુણકો. તો એ 3 સહગુણકો શેમાં હતા, સમાંતર શ્રેણીમાં હતા. બસ, તો સમાંતર શ્રેણીમાં તો શું થાય, તો 2b ઇક્વલ ટુ a પ્લસ c થશે. તો એ સૂત્રનો ઉપયોગ કરીને n ની કિંમત શોધી કાઢી અને એ n ની કિંમત આપણે અહીંયા મૂકીને ચેક કરી તો મને n ઇક્વલ ટુ 1 મૂક્યો તો મને ઓપ્શનમાંથી એક આન્સર મળી ગયો. દેટ્સ વાય ઇટ ઇઝ અવર આન્સર. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. સ્ટુડન્ટ્સ, અહીંયા એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ, આપણે શું ફાઇન કરવું હતું,
2n² માઇનસ 9n પ્લસ 7ની વેલ્યુ ને એ અહીંયા જ મળી ગઈ. જુઓ તો અહીંયાથી જ મળી ગઈ. આ બધું કશું સોલ્વ કરવાની જરૂર નથી. તો અહીંયાથી જ તમને મળી ગયું કે 2n² માઇનસ 9n પ્લસ 7ની કિંમત કેટલી છે? 0. તો સીધો આન્સર આવી ગયો 0. એકચ્યુઅલી તમે અહીંયા છે ને એનની વેલ્યુ મૂકીને ચેક કરો તો પણ 0 આવશે, એની 7/2 વેલ્યુ લઈને મૂકશો ને તો પણ 0 મળશે. મેં ચેક કર્યું. બટ એ કશી જ વસ્તુ કરવાની જરૂર નથી અહીંથી, કેમ કે આપણને આ જ દ્વિઘાત સમીકરણ પૂછેલું ને, આને મેં સોલ્વ કર્યું તો મને શું મળ્યું? આ મળ્યું, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. બસ તો આટલે સુધી જ આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો. ઓકે, સો હવે આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો ચલો હવે ક્વેશ્ચન્સમાં એક નવી વેરાયટી. તો વેરાયટીમાં ક્વેશ્ચન શું કહે છે? તો 3/1/5 પ્લસ 2/1/3 ની 15 ઘાતના વિસ્તરણમાં આવતા તમામ પૂર્ણાંક પદોનો સરવાળો ખાલી જગ્યા છે. તો આપણી નોટ નંબર 3 કે જ્યારે તમને પૂર્ણાંક પદો શોધવાની વાર્તા જ્યારે આવે પિક્ચરમાં, ત્યારે આપણે આપણા વ્યાપક પદના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો નોટ નંબર 1, 2, 3. 1માં શું લખાયું હતું મેં યાદ કરો. તો જ્યારે તમને એક્સથી સ્વતંત્ર પદ કે ત્યારે બરાબર. સેકન્ડ શું હતું? તો જ્યારે તમને એક્સની કોઈ પણ ઘાતનો સહગુણક શોધવાનો કે ત્યારે. અને આજે થર્ડ પાર્ટી શું છે? તો થર્ડ પાર્ટી જ્યારે તમને પૂર્ણાંક પદો શોધવાના કે બરાબર કોઈ પણ ના વિસ્તરણમાં, ત્યારે તમારે વ્યાપક પદનો ઉપયોગ કરવાનો છે. હવે પૂર્ણાંક પદો એટલે કેવા પદો? ચલો તમને એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. બરાબર, x² બરાબર પ્લસ 3x2/3 પ્લસ 5. ધારો કે આ ટાઈપના 3 પદો છે. બરાબર, 1, 2 અને 3. એમાં આ બંનેને પૂર્ણાંક પદો કહેવાય. જ્યારે એમાં એક્સની કઈ ઘાત છે? 2/3. તો એને અપૂર્ણાંક પદ કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? તો એક્સની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એક્સની ઘાત કેવી હોવી જોઈએ? કમ્પલસરી પૂર્ણાંક. બસ આ વસ્તુ ખાસ યાદ રાખજો. એઝ વેલ એઝ ધારો કે તમને આવું પણ લખીને આપે અને ધારો કે અહીંયા તમને ચલો એક્સ આવું કહે, તો આ પણ આખી અપૂર્ણાંક પદ જ થવું કહેવાય ને, કેમ કે અહીંયા તમને 5ની પણ 1/3 ઘાત આપેલી છે. એટલે અહીંયા આવતા તમામ પદો ધારો કે અહીંયા ચલો બસ આવું હોય ખાલી. બરાબર, અને ધારો કે અહીંયા 3 છે. બરાબર, ઓકે. તો આ ટાઈપનું આખું પદ કેવું કહેવાય? પૂર્ણાંક પદ કહેવાય, કેમ કે આમાં આવતા દરેકે દરેક પદોની કેવી ઘાત છે? કોઈ પૂર્ણાંક સંખ્યામાં ઘાત છે. બરાબર, ઓકે. તો યાદ રાખજો. ઓકે, તો હવે કરવાનું શું? તો પહેલાં તો આનું જનરલ ટર્મ શોધીએ, વ્યાપક પદ શોધીએ. ચલો તો શોધો. તો tr+1 બરાબર n કેટલા છે? 15. તો 15cr. એ કોણ છે? તો 3ની 1/5 ઘાત, એ આપણો 1 છે અને એની 15 માઇનસ r ઘાત થશે. અને બી કોણ છે? તો 2/1/3 બી છે અને એની r ઘાત થશે. ક્લિયર? ઓકે. હવે શું થશે? તો આ 3ની ઓવરઓલ કેટલી ઘાત કહેવાય? તો 15 માઇનસ r ભાગ્યા 5 ઘાત કહેવાય. આઈ હોપ તમને આ વસ્તુ ખબર પડે છે. ઇન્ટુ 2ની કેટલી ઘાત કહેવાય? તો 2ની r/3 ઘાત કહેવાય. બરાબર, ઓકે. હવે આ છે આપણું કયા નંબરનું પદ એ મને નથી ખબર. આ કોઈ એક પદ છે અને વિસ્તરણનું એવું હું જાણું છું. ઓકે, હવે જો આ આખું પદ પૂર્ણાંક ક્યારે બનશે? તો 15c એનીથિંગ એ તો કોઈ પર્ટિક્યુલર ચોક્કસ પૂર્ણાંક સંખ્યા જ છે. 15c2, 15c3, 15c 15 સુધી જ જશે યાર. બટ એ બધી આન્સર કેવો આવશે? કોઈક ને કોઈક પૂર્ણાંક, પણ 3ની કોઈક ઘાત અને 2ની કોઈક ઘાત. તો મેં તમને હમણાં સમજાવ્યું કે આખું પદ પૂર્ણાંક ક્યારે બનશે? કે જ્યારે એમાં આવતા દરેકે દરેક પદોની ઘાતો કેવી હશે? જ્યારે એ પૂર્ણાંક હશે ત્યારે. એનો મિનિંગ કે 15 માઇનસ r/5 એઝ વેલ એઝ r/3 આ બંને ક્વોન્ટિટી કેવી હોવી જોઈએ? એ પોતે પૂર્ણાંક હોવી જોઈએ. તો અત્યારે મારે એટલું જ વિચારવાનું છે કે આ બંનેમાં આરની એવી કઈ કઈ કિંમતો મૂકું કે જેથી આખી આ ક્વોન્ટિટી બંને કેવી બને? પૂર્ણાંક બને. ધારો કે હું આરની જગ્યાએ 1 મૂકું તો 15 માઇનસ 1 14/5. 14/5 કેટલા થાય? 2.9 સમથિંગ થશે. તો 3ની 2.9 ઘાત એ તો કેવી ક્વોન્ટિટી થઈ ગઈ કહેવાય? અપૂર્ણાંક. તો આખું પદ કેવું બને? અપૂર્ણાંક. પણ મારે તો કેવો પૂર્ણાંક, કેવા પદ જોઈએ છે? પૂર્ણાંક. તો એનો મિનિંગ કે આખી આરની કિંમત મૂકવાથી આ વસ્તુ કેવી થવી જોઈએ? પૂર્ણાંક થવી જોઈએ. તો આપણી જોડે બે વસ્તુ છે જેમાં r અવેલેબલ છે. ઓકે, તો આમાં તમે આની કઈ કઈ કિંમત મૂકી શકો અને આમાં આની કઈ કઈ કિંમત મૂકી શકો એ વિચારો. તો પહેલાં અહીંયા વિચારું છું, કેમ કે આ થોડું વિચારવું ઇઝી છે. ઓકે, ચલો તો આરની કઈ કઈ કિંમતો મૂકું કે જેથી મને આખી વસ્તુ કેવી મળે? પૂર્ણાંક મળે. બરાબર, તો આરની જગ્યાએ ધારો કે હું 0 મૂકું તો 0 અપોન એનીથિંગ 0 જ થશે. તો આખી ક્વોન્ટિટી કેવી થઈ ગઈ કહેવાય? પૂર્ણાંક થઈ ગઈ કહેવાય. બરાબર, શું અને શું હું આરની કિંમત 0 લઈ શકું? હા, લઈ શકું. કેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ્યારે એનસીઆરનો ટોપિક ભણાવ્યો હતો ને, એમાં મેં તમને કીધું હતું કે એનસીઆરમાં એન અને આર પોતે કેવા હોય? તો આર જે હશે ને, આર એ એન જેટલો યા તો એન કરતાં નાનો હશે. હવે મેં તમને કીધું હતું
આર ઇઝ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, પણ એન કેટલા છે અહીંયા 15, તો આરની તમારે કેવી કિંમત લેવાની, તો 0 થી લઈને 15 સુધીની તમે કિંમત લઈ શકો છો. એટલે 0 1 2 3 4 5 થી લઈને 15 સુધી તમે અહીંયા કિંમતો મૂકીને ચેક કરો કે 0 થી લઈને 15 માની કઈ કિંમત મૂકવાથી આ ક્વોન્ટિટી તમારી પૂર્ણાંક બને છે. તો 0 લઈ લો તો પૂર્ણાંક બનશે, 1 મૂકો તો 1/3 ધેટ ઇઝ નોટ પૂર્ણાંક, 2/3 ધેટ ઇઝ નોટ પૂર્ણાંક. તો અહીંયા બેઝિકલી 3ના સહગુણક લેવા પડશે. તો 3 લઈ લો, 6 લઈ લો, 9 લઈ લો, 12 લઈ લો અને 15 લઈ લો. ક્લિયર? તો આરની આ બધી કિંમતો મૂકવાથી આખી આ વસ્તુ કેવી બને? પૂર્ણાંક. ચલો હવે અહીંયા આરની કઈ કિંમત મૂકી શકું 0 થી 15 માની વિચારો, તો 0 લેવાય? હા લેવાય, કેમ કે 15 ભાગ્યા 5 એટલે 3 થશે, તો 0 લેવાય. પછી બીજી કઈ લેવાશે? પછી છે ને સીધી 5 લેવાશે, સીધી 5 લેવાશે, કેમ કે 15 - 5 10, 10 ભાગ્યા 5 2, એટલે આની કઈ કિંમત લેવાશે? 5. પછી સીધી 10 લેવાશે. ઓકે, તો સીધી 10 લઈ લો અને સીધી કઈ લેવાશે? 15. બરાબર, સીધી કઈ લેવાશે? 15. તો આ 4 કિંમતો, પણ એનો મિનિંગ કે આ બધી કોની વેલ્યુ આવી? આ બધી આરની વેલ્યુ આવી, આ પણ કોની વેલ્યુ આવી? આરની. ઓકે, ચલો માની લો કે હું અહીંયા આરની જગ્યાએ પહેલા 5 લઉં છું. બરાબર, તો આરની જગ્યાએ 5 લઉં છું ને, તો આ તો યાર પૂર્ણાંક થઈ જશે, બટ આ નહીં થાય. તો એનો મિનિંગ શું? એનો મિનિંગ કે આરની મારે બંનેને સેટિસ્ફાઈ કરે ને, આ બંને પદો આરની કોઈ એક કિંમત અહીંયા મૂકવાથી, બરાબર, આ બંને પદ કેવા હોવા જોઈએ? પૂર્ણાંક થવા જોઈએ. ધારો કે હું r બરાબર 5 લઉં તો આ તો પૂર્ણાંક થશે યાર, પણ આ તો અપૂર્ણાંક રહી જશે ને, તો આખું પદ અપૂર્ણાંક જ કહેવાય, એને પૂર્ણાંક કહેવાય નહીં. તો આરની બંનેમાં કોમન આવે એવી વેલ્યુ લેવાની. ઓકે, ચલો તો કોમન કઈ વેલ્યુ આવે છે? 0. બરાબર, પછી બીજી કઈ વેલ્યુ કોમન આવે છે? તો ખાલી 15. બસ, તો 0 અને 15 તમે લઈ શકો છો. ઓકે, તો r બરાબર શું થયા? 0 અને 15. બસ. ઓકે, તો મને બેઝિકલી આના વિસ્તરણમાં કેટલા પદો હશે? 16. એમાંથી ખાલી 2 જ પદો એવા હશે કે જે કેવા હશે? પૂર્ણાંક હશે. ક્લિયર? ઓકે, અને એ જે 2 પૂર્ણાંક પદો આવે એમનું શું કરવાનું? મારે સરવાળો કરી દેવાનો. બસ, વાર્તા પૂરી. ચલો તો હવે આમાં TR+1 નું જે આ સૂત્ર છે એમાં મારે આરની કઈ કિંમત મૂકવાની? પહેલા 0 મૂકો, તો T0+1 એટલે કે T1, એટલે આનું જે પહેલું પદ હશે ને યાર આના વિસ્તરણનું, એ જ કેવું હશે? એ જ પોતે પૂર્ણાંક હશે. બરાબર, તો ચલો 15 થી 0 કેટલા થશે? 1 થશે, તો 1 લખવાની જરૂર નથી. હવે અહીંયા મૂકી દો તો અહીંયા 3 કેટલા થશે? તો જો હું આની જગ્યાએ 0 લઈ લઉં તો 15 ભાગ્યા 5, બરાબર, એટલે 3નો ક્યુબ થશે, અને ઇન્ટુ 2ની 0/3 એટલે 2ની 0 ઘાત અને 2ની 0 ઘાત કેટલી થાય? 1. તો બેઝિકલી 27 થયા. તો T1 કેટલો આવ્યો? 27 આવ્યો. ઓકે, ચલો હવે આપણે ફાઇન્ડ કરીશું, એટલે કે r બરાબર 15 લઉં તો r બરાબર 15 લઉં તો 15 ને 1 શું થયો? 16. તો T16, એટલે આના વિસ્તરણમાં જે 16 પદ હશે ને એમાંથી પહેલું પદ અને 16મા પદમાં કેવા ટર્મ્સ અવેલેબલ હશે? પૂર્ણાંક. બાકીના બધા કેવા હશે? વચ્ચેના અપૂર્ણાંક હશે. ઓકે, ચલો તો T16, તો ચલો અહીંયા આરની જગ્યાએ શું મૂકવાના મારા? 15. તો 15 થી 15 કેટલા થાય? 1 થાય. ચલો હવે અહીંયા 15 મૂકો આરની જગ્યાએ, તો 15 - 15 0, 0/5 0, અને 3ની 0 ઘાત શું થાય? 1. તો આ પણ લખવાની જરૂર નહીં, આ પણ લખવાની જરૂર નહીં, તો ખાલી અહીંયા મૂકી દો. તો 15 ભાગ્યા 3 કેટલા થશે? 5. તો 2ની 5 ઘાત, તો 2ની 5 ઘાત કેટલી થાય? 32 થાય. બસ, તો આ બંને પદોનો શું કરવાનો મારે? સરવાળો. તો T1 + T16 એટલે 27 ભાગ્યા, એટલે 7 ને 2 9, 3 ને 2 5, 59. તો 59 ક્યાં છે ભાઈ? ઓપ્શન નંબર બી માં છે. જબરજસ્ત દાખલો. ઓકે, તો જ્યારે પૂર્ણાંક પદો આપણને પૂછ્યા હોય ત્યારે આપણે કોનો યુઝ કરવાનો છે? વ્યાપક પદના સૂત્રનો યુઝ કરવાનો છે. અને પૂર્ણાંક પદોનો મિનિંગ શું? તો એ જે તમે વ્યાપક પદ જે લાવો ને એમાં આવતા દરેકે દરેક પદોની ઘાતો કેવી હોવી જોઈએ? કમ્પલસરી પૂર્ણાંક. તો આપણે સાઈડમાં વિચાર્યું કે આ જે વસ્તુ છે એ આરની કઈ કિંમત મૂકવાથી આખી આ ક્વોન્ટિટી પૂર્ણાંક બને, પણ આરના માટેની કન્ડિશન શું ઓલવેઝ હોય? તો NCR માટે શું કન્ડિશન હોય? તો NCRમાં જે R છે ને ધેટ ઇઝ ઓલવેઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. અને સ્ટાર્ટ ક્યાંથી થાય R? તો મેં તમને એ પણ કીધું હતું કે R ઇઝ બિલોંગ્સ ટુ હોલ નંબર્સ, અને આ જે n છે ને n ઇઝ બિલોંગ્સ ટુ નેચરલ નંબર. આવું પણ મેં તમને ડિટેલમાં કીધું હતું. ઓકે, તો 0 થી લઈને તમે 15 સુધીની આરની કિંમતો લો, મૂકવામાં વિચારો કે કઈ આરની કિંમત મૂકવાથી આ પાર્ટી એઝ વેલ એઝ આ પાર્ટી બંને પૂર્ણાંક બને છે. તો હવે આમાંથી આપણે એવી કિંમતો ચૂઝ કરવાની કે જે બંનેમાં હોય. તો બંનેમાં એવી વેલ્યુ કઈ છે? 0 અને 15. બરાબર, તો 0 અહીંયા મૂકું તો આ બંને પોતે સેપરેટલી પૂર્ણાંક બને છે, એઝ વેલ એઝ 15 લઉં તો પણ. બરાબર, સો આઈ હોપ આ ક્વેશ્ચનમાં તમને મજા આવી હશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો.